હેલો ફ્રેન્ડ્સ, માય કિચન માય રેસિપીમાં આપનું સ્વાગત છે। જોઈને જ મોઢામાં પાણી આવે છે ને, તો ચાલો હવે આજે આપણે શીખીશું ગુજરાતીઓની ફેવરેટ એવી ખાંડવી। શું આ ખાંડવી તમારાથી પણ પરફેક્ટ બનતી નથી? તો આજે આ રેસિપીને ખાસ જોજો। પરફેક્ટ માપ અને ખૂબ જ સરળતાથી આ ખાંડવીને કઈ રીતે બનાવી તેની બધી ટ્રીક અને ટિપ્સ સાથે આજે આપણે આ ખાંડવી બનાવતા શીખીશું। રેસિપી સારી લાગે તો લાઈક અને શેર જરૂરથી કરજો। અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવતા ભૂલશો નહીં। પરફેક્ટ માપ સાથે ખાંડવી બનાવવા માટે આપણે સૌપ્રથમ 1 વાટકીનો માપ લેશું। અહીંયા મેઝરમેન્ટ માટે મેં આજે વાટકીનો ઉપયોગ કરેલ છે। આ વાટકીના માપથી જ આપણે આ ખાંડવી બનાવીને રેડી કરશું। તો સૌપ્રથમ આપણે 3 વાટકી જેટલી છાશ લેશું। અહીંયા તમે 2 વાટકી છાશ અને 1 વાટકી પાણી પણ લઈ શકો છો। ટોટલ 3 વાટકી જેટલી આપણે છાશ લેશું। છાશ વધારે ખાટી હોય તો તમે 1 વાટકી જેટલું પાણી એડ કરી શકો છો, અને જો દહીં હોય તો 1 વાટકી દહીં અને 2 વાટકી પાણી લઈ શકો છો। હવે 1 વાટકી જેટલો ચણાનો લોટ તેમાં એડ કરશું। આ લોટને આપણે છાશમાં થોડો એડ કરતા જઈશું। વિસ્કરની મદદથી આ રીતે તેને હલાવતા જઈશું, જેથી કરીને કોઈ પણ પ્રકારના ગઠ્ઠા તેમાં પડે નહીં। તો આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે। અને આ રીતે એક બેટર આપણે રેડી કરશું। તો આ રીતે આપણે થોડો લોટ નાખતા જઈશું અને એક બેટર રેડી કરશું। અહીંયા આપણું સરસ બેટર બનીને રેડી છે। લોટને હંમેશા ચારી અને પછી આ રીતે થોડો છાશમાં એડ કરશો એટલે તમારું બેટર સરસ પરફેક્ટ બનશે। રેડી કરેલા આ બેટરમાં હવે આપણે સ્વાદ અનુસાર મીઠું અને હળદર અડધી ચમચી એડ કરશું। સાથે અડધી ચમચી જેટલી આદુ અને મરચાંની પેસ્ટ એડ કરશું। તમે તમારી તીખાશના એકોર્ડિંગ વધારે કે ઓછી મરચાંની પેસ્ટ એડ કરી શકો છો। હવે તેને ફરીથી વિસ્કરની મદદથી આ રીતે આપણે ફેટી લેશું। રેડી કરેલા બેટરને હવે આપણે કઢાઈમાં કે પેનમાં લઈ અને આ રીતે હલાવીને આપણે કઢાઈમાં એડ કરી દઈશું। કઢાઈમાં એડ કર્યા પછી હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરશું। ગેસની ફ્લેમ ચાલુ કરી તેને એકદમ લો ફ્લેમ ઉપર રાખીશું, અને લો ફ્લેમ ઉપર જ આને આ રીતે તાવેથાથી કે સ્પેચ્યુલાથી તમારે બેટરને હલાવતું જવાનું। આ રીતે તમે બેટરને હલાવતા જશો એટલે તે ધીરે ઘટ થતું 5 થી 6 મિનિટ પછી તે આવું થીક થઈ જાય છે। હજુ આપણે તેને લો ફ્લેમ ઉપર આ રીતે જ તેને પકાવીશું। તાવેથાને આ રીતે સતત હલાવતું રહેવાનું, જેથી તે સરસ ઠીક થઈ જાય। જો તમે આ રીતે સતત નહીં હલાવશો તો ખાંડવી છે એ આપણી પરફેક્ટ નહીં બનશે। તો પરફેક્ટ ખાંડવી બનાવવા માટે તવેથાથી આ રીતે સતત હલાવવું ખૂબ જ જરૂરી છે। તો તમે થિકનેસ જોઈ શકો છો। વચ્ચે આ રીતે નાની પ્લેટ ઉપર એકવાર આ રીતે બેટરને લગાવીને ચેક કરી લેવાનું। સહેલાઈથી તે પ્લેટ છોડે તો બેટર રેડી છે। એકાદ મિનિટ પછી હવે આપણું બેટર ખાંડવી માટેનું રેડી છે। ગેસની ફ્લેમને બંધ કરી દઈશું। હવે ગરમા ગરમ આ બેટરને આપણે મોટી થાળીમાં આ રીતે લઈ અને તેને સ્પ્રેડ કરશું તવેથાની મદદથી। આ પ્રોસેસ આપણે ખૂબ જ ઝડપથી કરવાની। જો બેટર ઠરી જશે તો તે થાળી ઉપર સરસ રીતે આ રીતે
સ્પ્રેડ નહીં થશે તો ગરમા ગરમ બેટર હોય ત્યારે જ તેને આ રીતે તવેથાની મદદથી સ્પ્રેડ કરતા જવાનું. તો અહીંયા આપણે બધા બેટરને એક પછી એક થાળી ઉપર લેતા જશું. આ રીતે આટલા બેટરમાંથી 3 થાળી આપણી બનીને રેડી થશે. હવે ગેસની ફ્લેમ ચાલુ કરી અને થોડા તેલમાં રાઈને કકડાવી લેશું અને લીમડાના પાન. રેડી કરેલી ખાંડવી ઠરી જાય એટલે તેના ઉપર આપણે કોપરાનું છીણ એડ કરીશું અને સાથે સાથે થોડી કોથમીર એડ કરીશું. આ રીતે સ્પ્રેડ કર્યા પછી ચાકુની મદદથી તેને કટ કરી લેશું. આ રીતે તેને મોટા પીસમાં કટ કરશું. આ રીતે ચાકુ લગાવ્યા પછી ચાકુની મદદથી ફ્રન્ટમાંથી આ રીતે પહેલાં તેને હળવા હાથેથી લઈ લેશું અને પછી તેનો રોલ વાળીશું. તો આ રીતે ખૂબ જ સહેલાઈથી તેનો રોલ પણ વળી જાય છે. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણી ખાંડવી બનીને રેડી જ છે. આ રીતે આપણે બધી ખાંડવીને એક પ્લેટમાં લઈ લેશું. ફરીથી તમને રોલ વાળતા શીખવાડું છું. એકદમ હળવા હાથેથી અને ખૂબ જ ઝડપથી આ રોલ બનીને રેડી થાય છે. તો અહીંયા આપણી ખાંડવી બનીને રેડી છે સર્વ કરવા માટે. તેના ઉપર રાઈનો તડકો આપણે લગાવીશું અને ઉપરથી ટોપરાનું છીણ અને સાથે સાથે થોડીક કોથમીર પણ એડ કરીશું. તો આ રીતે ટોપરાનું છીણ અને કોથમીરથી તેને ગાર્નિશ કરીશું. તો રેડી છે આપણી ખાંડવી સર્વ કરવા માટે. તમે એકવાર આ ખાંડવી જરૂરથી બનાવીને ટ્રાય કરજો. આજની રેસીપી કેવી લાગી તે મને જરૂરથી કમેન્ટ્સમાં કહેજો. અને જો તમને મોઢામાં પાણી આવતા હોય તો તમે પણ આ રેસીપી બનાવીને એકવાર જરૂરથી ટ્રાય કરજો.